અંબે માના ચરણોમાં વંદન, આશાપુરા માતાજીના ચરણોમાં વંદન। અત્યારે માતાજીની નવલી નવરાત્રિ ચાલી રહી છે। એ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે દરરોજ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પણ અમારું નવરાત્રિ મહોત્સવ માનસિક દિવ્યાંગો સાથે, કારણ કે એ પણ ભૂલા ભટકેલા છે, એકલા છે, અતુલા છે, નિરાધાર છે। એને પણ એમ થાય કે નવરાત્રિ મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, અમે પણ રાસ ગરબા રમી રહ્યા છીએ। એટલે માનવજ્યોત સંસ્થા દ્વારા દરરોજ સાંજે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે 5:30 થી 7:30 સુધી 2 કલાક સુધી આ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે। જેમાં આ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો હોંશે હોંશે રાસ રમે છે। માતાજીની નવલી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે અમને પણ એમ થયું કે આ જે માનસિક દિવ્યાંગો અમારા આશ્રમની અંદર છે, અત્યારે લગભગ 70-75 જેટલી સંખ્યા છે, એમાં પણ 22 જેટલી બહેનો છે। એ પણ કોકની માં હશે, કોકની બેન હશે, કોકની દીકરી હશે। અમારા આશ્રમે જે ભાઈઓ છે એ કોઈકના પિતા હશે, કોઈકના ભાઈ હશે, કોઈકનું સંતાન હશે। તો અમને કેવો વિચાર આવ્યો કે આપણે માનસિક દિવ્યાંગોને પણ ગરબે ધુમાવીએ, એમને પણ મજા આવી જોઈએ કે અહીં નવલી નવરાત્રિ અને માં આશાપુરાને, માં જગદંબાને, માં અંબેને આપણે યાદ કરવાનો એક અનેરો અવસર। ને આ અવસરમાં આ બધાએ માનસિક દિવ્યાંગો દરરોજ 2 કલાક 5:30 થી 7:30 સુધી ગરબે ધૂમે છે, રાસ રમે છે। અને એમને પણ ખૂબ જ આનંદ થાય, ખુશી થાય કે આજે આપણે પણ સાથે મળીને બધાએ ભાઈ બહેનો એ નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે। દરરોજ ભુજ શહેરના જુદા જુદા મહિલા મંડળો અમારા આશ્રમે આવી અને આ માનસિક દિવ્યાંગો સાથે રમે। તો વિચાર કરજો કેટલી મોટી વાત। બધાને મનમાં વિચાર આવે કે ચાલો આપણી બહેનો છે, કોકની દીકરી છે, કોકની માં છે, એને પણ આપણે આપણી સાથે રમાડી। તો ઘણા બધા મંડળો આવી રીતે અમારા આશ્રમે પધારી આ જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને પણ રાસ ગરબામાં સાથે જોડી અને એમને પણ હોંશે હોંશે સાથે રમાડે છે।